બાદમાં ભાજપના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે હાલ પહોંચ્યા છે। થલતેજ વોર્ડના ભાજપના ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા। હિતેશ બારોટ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે। હિતેશ બારોટ પર ભાજપે ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે અને અત્યારે તેઓ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે। આજે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને એવામાં અમદાવાદમાં પણ ભાજપના ઉમેદવારો પહોંચ્યા છે ફોર્મ ભરવા માટે। થલતેજ વોર્ડના ભાજપ ઉમેદવાર હિતેશ બારોટ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે ફોર્મ ભરવા માટે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ પાસેથી। રાજલ, અત્યારે સમર્થકો સાથે હાલ હિતેશભાઈ પહોંચ્યા છે પોતાનું ફોર્મ ભરવા માટે, શું અપડેટ? ગીતા, આજે અંતિમ દિવસ છે ત્યારે થલતેજ વોર્ડના જે ઉમેદવારો છે તે પોતાનું નામાંકન કરવા માટે આવી રહ્યા છે। હિતેશ બારોટની સાથે જે પેનલમાં નવા ચહેરા અત્યારે આપ જોઈ રહ્યા છો, તમામ લોકોની સાથે વાત કરીશું। હિતેશભાઈ, આપના સિવાય આ ત્રણે નવા છે, કઈ રીતે આપ પ્રચાર કરવાના છો અને કઈ રીતે જીતનો વિશ્વાસ? નરેન્દ્રભાઈએ નવયુવાનોને તક આપવાનો જે વાત મૂકી હતી એ વાતના આજે પદાર્થ કરી રહ્યા છે અને અમદાવાદ મહાનગરની ચૂંટણીમાં ખૂબ મોટા પ્રમાણમાં બધા જ નવા ચહેરા લીધા છે। એની વચ્ચે સિનિયર લોકોને પણ લીધા છે અને એની અંદર સાથે કામ કરવાનું, નવયુવાનો સાથે કામ કરવાનો, જોડે બધાને ટ્રેડ થશે અને વધુને વધુ ફાયદો થશે અમદાવાદ મહાનગરને। દિવાલબેન, પહેલાં તો સમીરભાઈ કોર્પોરેટર હતા ને આ વખતે તમને ટિકિટ મળી છે, તો કઈ રીતે કામગીરી કરશો? હું બી જેમ મારા હસબન્ડે કામ વિકાસના ઘણા કર્યા છે, તો એ થલતેજ વોર્ડમાં વિકાસના કામો આગળ વધે અને એક મહિલા તરીકે હું મહિલાઓના વિકાસને બી પ્રાધાન્ય આપીશ। તો મહિલાના વિકાસને પ્રાધાન્ય આપશો। રીટાબેન, આપનું શું કહેવું છે? આપીશું। અલ્પેશભાઈ, ખાસ કરીને નામાંકન કરવા માટે આવ્યા છો, જીતને લઈને કેટલો વિશ્વાસ? જીતને લઈને તો બેન, અમે થલતેજ બોર્ડમાં વિકાસના સાહેબે ગઈ ટર્મમાં ઘણા બધા કામો કર્યા છે। 2084 કરોડના થલતેજ વોર્ડમાં કામ થયેલા છે, એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જનતા મારી પાસે છે। આ તમામ ઉમેદવાર છે કે જે પોતાનું નામાંકન નોંધાવવા માટે આવી રહ્યા છે અને તમામ લોકો જીતનો જે વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે। ગીતા,